પહોંચાડી ધમકી આપવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને 4.5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરના કુંભરવાડા વિસ્તારમાં ગત જુલાઈ મહિનામાં થયેલી હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા મોહમ્મદ ઝૈન ઉર્ફે ભુરિયો મોહમ્મદ રફીક પઠાણ નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા 4 મહિનાથી પોલીસને ચકમા આપી રહ્યો હતો। કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અનુસાર આરોપીએ પૈસાની લેવડ દેવડને લઈને ફરિયાદી પર પાઇપ, તલવાર અને ધારિયા વડે હુમલો કર્યો હતો। આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત દરોડા પાડીને આખરે ઝડપી પાડ્યો છે। આરોપી મોહમ્મદ ઝૈન પઠાણ માથાભારે છે। તેની સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 3 હત્યાના પ્રયાસના ગુના, 3 મારેમારીના ગુના અને 1 જુગારનો ગુનો નોંધાયેલ છે। આ સફળતા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમને અભિનંદન। આરોપીને કાયદાના કઠોર હાથે સોંપવામાં આવશે અને ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે।